જોઈશું આપણે સંયોજક પેશી જે છે એનો ચોથો પ્રકાર જે છે જે પણ પ્રાણી પેશી હતો અને છેલ્લો પ્રકાર જે હતો સંયોજક પેશી છે એના વિશે માહિતી લઈશું. આ પેશી જે છે એ શું કરે છે? અન્ય પેશીઓ વચ્ચે અન્ય પેશીઓમાં પૂરણનું કાર્ય કરે છે. પૂરણનું કાર્ય કરે છે મતલબ શું કહી શકાય કે અન્ય પેશીઓને અંગો સાથે જોડતી પેશી છે, એટલે કે અંગોને પેશી સાથે જોડે છે. બરાબર? એટલે શું કહી શકાય? અન્ય પેશીઓનું પૂરણ કરતી પેશી તરીકે ઓળખવામાં આવે છે. અંગોને પેશી સાથે જોડે છે. રાઈટ? હવે જે છે આ પેશી જે છે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. વધુ વિસ્તરણ પામેલી છે. પણ પૂછાય સૌથી વધુ વિસ્તરણ પામેલી પેશી વિશે તમારે શું આવેલી છે? શું લખવાનું? સંયોજક પેશી લખવાનું હશે. રચનાની વાત કરીએ તો કે સંયોજક પેશી જે છે એની અંદર મુખ્યત્વે બે વસ્તુ જોવા મળશે. એક તો કોષો જોવા મળશે અને જોવા મળશે એક તો આધાર દ્રવ્ય જોવા મળશે. આ કોષો જે છે એ ઓછા પ્રમાણમાં છે, જ્યારે આધાર દ્રવ્ય જે છે એ વધુ પ્રમાણમાં છે. ફરીથી સંયોજક પેશી જે છે એમાં બે પ્રકારની વસ્તુ જોવા મળશે, કોષો અને આધારક દ્રવ્ય. આ કોષો જે છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે આધારક દ્રવ્ય જે છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ આધારક દ્રવ્ય જે છે એ કોષો દ્વારા સ્ત્રાવિત કરવામાં આવે છે, એટલે કોષો એને ઉત્પન્ન કરે છે. રાઈટ? આ ઉપરાંત કોષો જે છે એ શું કરે છે? તંતુઓનું પણ નિર્માણ કરે છે. કોષો જે છે તંતુઓ પણ બનાવે છે. આ તંતુઓ જે છે એમાં બે પ્રકાર છે, ઇલાસ્ટિન અને કોલેજન તંતુ. આ તંતુઓ શું કરશે તો કે મજબૂતાઈ, પેશીની મજબૂતાઈ, પછી શું આવશે? સ્થિતિસ્થાપકતાપણું અને લચકતાપણું આપે છે. રાઈટ? ફરીથી કહીશું કે સંયોજક પેશી છે એમાં બે પ્રકારે જોવા મળશે. ઓકે? આ કોષો જે છે ઓછા પ્રમાણમાં આવેલા છે, એની આસપાસ આ આધાર દ્રવ્ય જે છે એ વધુ પ્રમાણમાં આવેલું છે. આ જે આધાર દ્રવ્ય જે છે એ કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે અને કોષો જે છે તંતુઓનો પણ સ્ત્રાવ કરે છે, તંતુઓનું પણ નિર્માણ કરે છે, જેને આપણે ઇલાસ્ટિન અને કોલેજન તંતુ કહીશું. આ બંને શું કરશે? જે તે અંગને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું આપે છે. ઓકે? આ કોષો જે છે એનું નિર્માણ જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાં થાય છે, એટલે કે જે આગળના કોષો છે એમાંથી નવા કોષો બને છે. જેમ જેમ કોષો મૃત થાય છે એના સ્થાને નવા કોષો જે છે એ ઉમેરાયા કરે છે. એટલે જે કોષો જે છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. કોષો શું કરે છે? તો આધાર દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, તંતુઓનો સ્ત્રાવ કરે છે અને બીજું લખી શકાય કે અહીંયા આગળ કેટલાક શું કહેવાય? પોલીસેકેરાઇડ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેને આપણે કહીશું આધારક દ્રવ્ય. રાઈટ? એટલે કોષો દ્વારા આધારક દ્રવ્ય, તંતુઓનો સ્ત્રાવ થાય છે. રાઈટ? આ તંતુઓ જે છે બે પ્રકારના છે. આધારક દ્રવ્ય જે છે વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ સંયોજક પેશી જે છે એ પૂરણ પેશી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અન્ય પેશીને અંગો સાથે જોડે છે. રાઈટ? એ રચનામાં જોઈએ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે. રચનાની વાત કરવામાં આવે તો સંયોજક પેશી જે છે કોષો આવેલા છે, આધારક દ્રવ્ય આવેલું છે. આ કોષો જ આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. રાઈટ? આ કોષોને આપણે કહીશું તંતુઓ તરીકે ઓળખાવીશું, કે જે તંતુઓનું નિર્માણ કરે છે, આધાર દ્રવ્યનું નિર્માણ કરે છે. ઓકે? સંયોજક પેશીની વાત કરવામાં આવે તો મુખ્ય ત્રણ પ્રકાર છે. પહેલું પેશી જે આવશે એને કહીશું આપણે સઘન પેશી. ઓકે? બીજો પ્રકાર લઈશું આપણે કહીશું શિથિલ પેશી.
ત્રીજો પ્રકાર લઈશું અને કહીશું આપણે વિશિષ્ટ પેશી. આ જે છે એ સંયોજક પેશીના પ્રકારો છે, રાઈટ. આ સઘન પેશી જે છે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે નિયમિત સઘન પેશી અને અનિયમિત સઘન પેશી. નિયમિત જે છે એની અંદર આવશે સ્નાયુબંધ અને આવશે અસ્થિબંધ, રાઈટ. શિથિલ પેશી જે છે એની અંદર લખીશું આપણે તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. ઓકે. આ વિશિષ્ટ પેશી જે છે એની અંદર લઈશું આપણે રુધિર. ઓકે. અને બીજું લઈશું અહીંયા આગળ વિશિષ્ટ પેશીની અંદર. આ વિશિષ્ટ પેશીમાં જોઈએ તો એક તો આવશે રુધિર, બીજું આવશે કાસ્તી, ત્રીજું આવશે અસ્થિ. આમ સંયોજક પેશી છે એના મુખ્ય 3 પ્રકારો છે. એના પેટા પ્રકારો અલગ અલગ છે. પહેલું જે લઈશું આપણે સઘન પેશી, રાઈટ. આ સઘન પેશી જે છે એમાં જે કોલેજન તંતુઓ આવેલા છે, તંતુ સ્વરૂપે માત્ર કોલેજન તંતુ, એ તંતુઓની વાત કરવામાં આવી છે, ઇલાસ્ટિન અને કોલેજન. આમાં માત્ર જે કોલેજન તંતુઓ આવેલા છે એમની ગોઠવણીને આધારે બે પ્રકાર આપી શકાય છે, રાઈટ. તો કે નિયમિત સઘન પેશી કે જેની અંદર આ કોલેજન તંતુ જે છે, કોલેજન તંતુ સમાંતર સમૂહમાં ગોઠવાયેલા છે, રાઈટ. જ્યારે બીજા પ્રકારની પેશી જે છે એને આપણે કહીશું અનિયમિત સઘન પેશી કે જેની અંદર કોલેજન તંતુની ગોઠવણી અસ્તવ્યસ્ત જોવા મળે છે. ઓકે. ફરીથી જોઈશું કે સઘન પેશી જે છે જેની અંદર કોલેજન તંતુ આવેલા છે, આ કોલેજન તંતુની ગોઠવણીને આધારે એના બે પ્રકાર આપી શકાય, નિયમિત સઘન પેશી અને અનિયમિત સઘન પેશી. આ નિયમિત સઘન પેશી જે છે એમાં કોલેજન તંતુ જે છે એકમેકને સમાંતર ગોઠવાયેલા છે, જ્યારે અનિયમિત સઘન પેશી જે છે એની અંદર જે કોલેજન તંતુ જે છે એમની અસ્તવ્યસ્ત ગોઠવણી જોવા મળે છે. આ નિયમિત સઘન પેશી જે છે એના બે પ્રકાર જોવા મળે છે. એક તો આવશે અસ્થિબંધ. આ અસ્થિબંધ જે છે એ શું કરે છે? હાડકાને જોડે છે. એક હાડકાને જોડે છે, બરાબર. જે બે અસ્થિ જે છે હાડકાને એટલે એક હાડકું છે બીજા હાડકા સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હશે. અને બીજું આવશે સ્નાયુબંધ. આ સ્નાયુબંધ જે છે અસ્થિ અને સ્નાયુને જોડે છે. એના સગાસા હાડકા એટલે કે અસ્થિ, રાઈટ. ફરી જોઈ લઈશું કે સઘન પેશી જે છે એ માત્ર કોલેજન તંતુની બનેલી રચના છે. ઓકે. આ કોલેજન તંતુની ગોઠવણીને આધારે એના બે પ્રકાર આપી શકાય, નિયમિત સઘન પેશી, અનિયમિત સઘન પેશી. આ નિયમિત સઘન પેશી જે છે એની અંદર કોલેજન તંતુઓ જે છે એ સમાંતર ગોઠવણી ધરાવે છે. એના બે પ્રકાર આપી શકાય છે, અસ્થિબંધ અને સ્નાયુબંધ. અસ્થિ એટલે કે અસ્થિને જોડે, અસ્થિ એટલે હાડકાને એક હાડકાને બીજા હાડકા સાથે જે જોડાણ થયેલું હોય છે એને આપણે અસ્થિબંધ કહીશું. બીજો પ્રકાર જે છે સ્નાયુબંધ છે, કે જેમાં શું હશે? સ્નાયુને હાડકા સાથે જોડે છે, એટલે કે સ્નાયુનું અસ્થિ સાથે જોડાણ દર્શાવે છે, જેને આપણે કહીશું સ્નાયુબંધ. એનો બીજો પ્રકાર જોઈશું તો કે અનિયમિત સઘન પેશી. ઇટ મીન્સ કે એમાં કોલેજન તંતુ જે છે એની ગોઠવણી કેવી છે? અનિયમિત પ્રકારે જોવા મળશે, એટલે કે અસ્તવ્યસ્ત જોવા મળશે, રાઈટ. ફરી જોઈશું કે સંયોજક પેશી જે છે એમાં કોષોને આધાર દ્રવ્ય આવેલું છે. કોષો જે છે તંતુઓનું નિર્માણ કરે છે અને આધાર દ્રવ્યનું નિર્માણ કરે છે. તંતુઓ બે પ્રકારના હોઈ શકે છે, કોલેજન અને ઇલાસ્ટિન હોઈ શકે છે. ઓકે. ત્યારબાદ સઘન પેશીમાં જોયું આપણે તો કે સઘન પેશીના
અલગ અલગ પ્રકારો જોયા, સઘન પેશી વિશે માહિતી મેળવી હતી. ઓકે, તો આપણે શિથિલ સંયોજક પેશી, બરાબર છે. જે બીજો પ્રકાર છે આ ભાઈઓ સંયોજક પેશીનો. આની અંદર શું જોવા મળશે તો કે કોષો છે કે જેની અંદર તંતુઓ અને આધાર દ્રવ્ય જે છે, તંતુઓ અને આધાર દ્રવ્ય જે છે એ અર્ધતરલ અવસ્થામાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. શિથિલ સંયોજક પેશી જે છે જેની અંદર આપણે વાત કરીશું કોષો, તંતુઓ અને આધાર દ્રવ્ય જે છે એ અર્ધતરલ અવસ્થામાં શિથિલતાથી ગોઠવણ ધરાવે છે, રાઈટ. જેની અંદર જે આધારક દ્રવ્ય જે છે, આધારક દ્રવ્ય જે છે એ ઘટ્ટ છે. કેવું છે? ઘટ્ટ છે. જેની અંદર તંતુઓ જાડા સ્વરૂપે ગોઠવાયેલા છે, રાઈટ. આધાર દ્રવ્ય ઘટ્ટ છે જેની અંદર તંતુઓ જાડા સ્વરૂપે ગોઠવાયેલા છે અને સમરૂપ દ્રવ્યની રચના સમરસ દ્રવ્યની રચના કરે છે. આ જે છે એ પ્રોટીનમય રચના છે, જે પ્રોટીનમય રચના બનાવે છે. ફરીથી શિથિલ સંયોજક પેશી છે એની અંદર કોષો, તંતુઓ આધાર દ્રવ્યમાં અર્ધતરલ અવસ્થામાં શિથિલતાથી ગોઠવણ ધરાવે છે. આધાર દ્રવ્ય જે છે એ ઘટ્ટ છે જેની અંદર તંતુઓ જાડા સ્વરૂપે ગોઠવાયેલા છે. આ પ્રકારની ગોઠવણી જે છે જેને આપણે સમરસ દ્રવ્ય તરીકે ઓળખાવીશું, જેની અંદર પ્રોટીનમય રચના પણ ગોઠવાયેલી છે. એના પ્રકારની વાત કરવામાં આવે, બે પ્રકાર જોવા મળે છે. એક તો આવશે તંતુ ઘટક પેશી, બીજો પ્રકાર આવશે એનો મેદપૂર્ણ પેશી. પ્રકાર જોઈશું આપણે એનો તંતુ ઘટક પેશી, બરાબર છે. એમાં વાત કરીશું આપણે આધાર દ્રવ્યની કે જે કેવું છે, ઘટ્ટ પ્રકારનો છે, રાઈટ. એની અંદર બે મુખ્ય ભાગો આવેલા છે. એક તો આવશે તંતુઓ, રાઈટ, અને બીજું આવશે કોષો. તંતુઓ અને કોષો આ બંને ભેગા મળીને સમરસ રચના બનાવે છે. તંતુઓ જે છે એ બે પ્રકારના છે, શ્વેત તંતુ અને પીળા તંતુ, રાઈટ. ફરીથી કે આધાર દ્રવ્ય ઘટ્ટ છે, તંતુઓ અને કોષો ધરાવે છે, જેની અંદર શ્વેત તંતુ અને પીળા તંતુ આવેલા છે. શ્વેત તંતુ જે છે એ કોલેજન પ્રોટીનના બનેલા છે, બરાબર છે. કોલેજન પ્રોટીનના બનેલા છે. બીજું અસ્થિતિસ્થાપક છે, રાઈટ. ખેંચાણ અને દબાણ સહન કરી શકે છે, રાઈટ. પછી આવશે કે કેવા છે, તરંગિત છે, અશાખિત છે. જો ફરીથી શ્વેત તંતુ જે છે એ કોલેજન પ્રોટીનના બનેલા છે, જે અસ્થિતિસ્થાપક છે, જેઓ ખેંચાણ અને દબાણને સહન કરી શકે છે, જ્યારે તરંગિત છે અને અશાખિત જોવા મળે છે. જ્યારે પીળા તંતુ જે છે એ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે, બરાબર છે. સ્થિતિસ્થાપક છે, રાઈટ. ખેંચાણ અને દબાણ સહન કરી
શકતા નથી, રાઈટ. કેવા છે? શાખિત છે. ઓકે. અને કેવું છે? જાડા સ્વરૂપે ગોઠવાયેલા હશે. અહીંયા જોઈશું કે તંતુઘટક પેશી જે છે આધાર દ્રવ્ય ઘટ્ટ છે. આધાર દ્રવ્યની અંદર તંતુઓ અને કોષો આવેલા છે. તંતુઓ બે પ્રકારના છે, શ્વેત તંતુ, પીળા તંતુ. આ શ્વેત તંતુ જે છે એ કોલેજન પ્રોટીનના બનેલા છે. અસ્થિસ્થાપક છે, ખેંચાણ દબાણને સહન કરી શકે છે, રાઈટ. તરંગિત છે અને અશાખિત છે, એટલે કે આ સ્વરૂપે તેઓ ગોઠવાયેલા હશે અને શાખાઓ નહીં જોવા મળે, રાઈટ. પીળા તંતુ જે છે એ શું છે? ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે. સ્થિતિસ્થાપક છે પરંતુ ખેંચાણના દબાણને સહન કરી શકતા નથી અને કેવા છે? જાડા સ્વરૂપે એટલે કે શાખિત છે, એટલે કે આ પ્રમાણે શાખાઓ દર્શાવે છે અને શું બનાવશે? જાડાની રચના બનાવશે. આ થઈ ગયા એના તંતુઓ વિશે માહિતી. તંતુઘટક પેશીમાં જે કોષો આવેલા છે, બરાબર, તેઓ કેવા છે? અનિયમિત આકારના છે, રાઈટ. અનિયમિત આકારના જોવા મળે છે. બીજું એવું કહી શકાય કે ઘણા પ્રવર્ધયુક્ત છે, તેની પર પ્રવર્ધ જોવા મળશે. ચપટા છે, બરાબર. કોષો જે છે અનિયમિત આકારના છે, ઘણા પ્રવર્ધયુક્ત છે, ચપટા છે. તેઓ તંતુઓનું નિર્માણ કરે છે. તંતુઓનું નિર્માણ કરે છે. તંતુઓ કયા કયા? ઇલાસ્ટિન અને કોલેજન તંતુ જે છે, આ બંને તંતુ જે છે, બરાબર છે, એનું નિર્માણ આ કોષ દ્વારા કરવામાં આવે છે. મુખ્ય બે પ્રકારના કોષો છે. પહેલું છે બૃહદ કોષ અથવા એને આપણે કહીશું ભક્ષક કોષ, રાઈટ, જે મોટા કદના છે, બરાબર. મોટા કદના છે. તેઓ શું કરશે? તો કે જીવાણુ, બરાબર, વિઘટિત દ્રવ્યો જે છે એનું અને નાના અણુનું ભક્ષણ કરે છે, રાઈટ. બૃહદ કોષ જે છે કે જે મોટા કદના છે, જેને આપણે ભક્ષક કોષ તરીકે ઓળખાવીશું. એ જીવાણુ છે, વિઘટિત દ્રવ્યો છે, નાના અણુઓનું ભક્ષણ કરી નાખે છે. બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું માસ્ટ કોષ, કે જે સોજો પ્રેરતા જે દ્રવ્યો છે એનો સંચય કરે છે. સોજા માટે જવાબદાર જે દ્રવ્યો છે એનો સંચય કરે છે, જે છે હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન. આ દ્રવ્યો જે છે હિપેરિન, હિસ્ટેમાઇન, સેરેટોનિન જે છે એનું શું કરે છે? સ્ત્રાવ કરે છે, રાઈટ. કોષો જે રહ્યા એ બે પ્રકારના હતા, ભક્ષક કોષો, બૃહદ કોષો. બૃહદ કોષ ને ભક્ષક કોષ એક જ છે કે જે મોટા કદના છે, રાઈટ. તે જીવાણુ છે, વિઘટિત દ્રવ્યો છે, નાના અણુઓનું ભક્ષણ કરી નાખે છે. જ્યારે માસ્ટ કોષ જે છે સોજો પ્રેરતા દ્રવ્યો જે છે એનો સંચય કરે છે. આ ઉપરાંત હિપેરિન છે, હિસ્ટેમાઇન છે, સેરેટોનિન જે છે એનો સ્ત્રાવ કરે છે, રાઈટ. ફરી જોઈશું કે તંતુઘટક પેશી જે છે કે જેની અંદર આધાર દ્રવ્ય જે છે ઘટ્ટ અવસ્થામાં છે, કે જે સમરસ સ્વરૂપે એટલે કે તંતુઓ કોષો બધા એકમેક સાથે સરખા સ્વરૂપમાં ભળીને ગોઠવાયેલા જોવા મળે છે. એમાં બે પ્રકાર જોવા મળશે. તંતુઓ અને કોષો આવેલા છે. તંતુઓ બે પ્રકારના છે, શ્વેત તંતુ, પીળા તંતુ. શ્વેત તંતુ જે છે એ કોલેજન પ્રોટીનના બનેલા છે, જ્યારે પીળા તંતુ જે છે ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે. શ્વેત તંતુ જે છે અસ્થિસ્થાપક છે, જ્યારે પીળા તંતુ જે છે સ્થિતિસ્થાપક છે. શ્વેત તંતુ જે છે ખેંચાણ અને દબાણને સહન કરી શકે છે, જ્યારે પીળા તંતુ જે છે ખેંચાણ દબાણને સહન કરી શકતા નથી. પછી શ્વેત તંતુ જે છે એ તરંગિત છે, અશાખિત છે, જ્યારે પીળા તંતુ જે છે એ કેવા છે? શાખિત છે અને કેવા છે? એકાકી છે. શાખિત છે અને એકાકી છે, રાઈટ. અને બીજું જોઈશું કોષોની વાત કરવામાં આવે. કોષો બે પ્રકારના છે, માસ્ટ કોષ અથવા તો ભક્ષક કોષ તરીકે ઓળખવામાં, બૃહદ કોષ અથવા તો ભક્ષક કોષ તરીકે ઓળખવામાં આવશે.
આ ભક્ષક કોષ જે છે એ શું કરે છે? મોટા કદનો છે, જીવાણુ છે, અન્ય સંચિત ઘટકો દ્રવ્યો જે છે એમનું સંચય એમનું એ અને શું કહેવાય નાના અણુઓનું ભક્ષણ કરી નાખે છે. જ્યારે માસ્ટ કોષ જે છે સોજો પ્રેરતા જે દ્રવ્યો છે રાઈટ એનું શું કરે છે? સંચય કરે છે. આ ઉપરાંત હિપેરિન છે, હિસ્ટેમાઇન છે અને સર્ડમિન જેવા દ્રવ્યોનો સંચય કરે છે અથવા તેનો ઉત્સર્જન સ્ત્રાવ કરે છે. અહીંયા થઈ ગયું આપણું તંતુ ઘટક. આ મેદપૂર્ણ પેશી જે છે એ બીજા પ્રકારની શીતલ સ્નાયુજક પેશી છે. આની અંદર જે કોષો જે છે એ વિશિષ્ટીકરણ પામેલા છે, વિશિષ્ટીકરણ પામેલા છે રાઈટ કે જેને આપણે કહીશું મેદકોષો. બરાબર? મેદપૂર્ણ પેશી છે જેની અંદર કોષો જે છે વિશિષ્ટીકરણ પામેલા છે. આ કોષોને આપણે કહીશું મેદકોષો. આ મેદકોષો જે છે એની અંદર જે વધારાના દ્રવ્યો છે, વધારાના દ્રવ્યો અથવા તો અપાચિત દ્રવ્યો જે છે એનો સંચય થાય છે, સંચય થાય છે રાઈટ. વધારાના દ્રવ્યો છે, અપાચિત દ્રવ્યો જે છે એનો સંચય થાય છે. આ સંચય થાય છે એ મેદ એટલે કે ચરબી સ્વરૂપે એમાં સંચય થાય છે. તેથી આપણે એને મેદપૂર્ણ પેશી કહીશું. ફરીથી કોષો જે છે વિશિષ્ટીકરણ પામેલા છે રાઈટ. મેદ કોષોની અંદર જે વધારાના દ્રવ્યો જે છે એનો મેદ સ્વરૂપે એટલે કે ચરબી સ્વરૂપે સંગ્રહ થાય છે. તેથી આપણે એને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાવીશું. હવે પેશીની અંદર આપણે લાસ્ટ ટોપિક જોઈશું કે વિશિષ્ટ સંયોજક પેશી કોને કહે છે. આનું વિશિષ્ટ નામ કેમ આપવામાં આવ્યું છે કે કોષો જે છે વિશિષ્ટીકરણ પામેલા છે અને પર્ટિક્યુલર કાર્ય માટે તેઓ સંકળાયેલા છે એટલે આપણે પેશીને કહીશું વિશિષ્ટીકરણ પેશી. ઓકે, એમાં કુલ 3 છે: કાસ્તી, અસ્થિ અને રુધિર. પહેલા જોઈશું કાસ્તી. આ કાસ્તી જે છે એ ખરેખર આંતરકોષીય દ્રવ્ય જે છે એની અંદર જે આંતરકોષીય દ્રવ્ય છે કશો હવે યાદ રાખવાનું કોઈ પણ પેશી હોય રાઈટ એની અંદર બે વસ્તુ હોય. કોઈ પણ પેશી હોય એની અંદર બે વસ્તુ હોય. એક તો આપણે જેની અંદર હોય છે એને આપણે આધારક કહીશું. બરાબર? કોઈ પણ પેશીના આધારકમાં બે વસ્તુ હોય. એક તો હશે આંતરકોષીય દ્રવ્ય અને આવશે કોષો રાઈટ. આંતરકોષીય દ્રવ્ય અને કોષો આવેલા છે. આ પેશી જે છે એની અંદર આંતરકોષીય દ્રવ્ય જે છે એ કઠણ છે. બરાબર છે? અને કેવું છે? સ્થિતિસ્થાપક છે અને દબાણ પ્રતિરોધી છે. એટલે તમે દબાણ લગાવો છો તેની સામે તે અવરોધન દર્શાવે છે. ફરી જોઈશું કાસ્તી જે છે કે જેની અંદર આંતરકોષીય દ્રવ્ય જે છે કઠણ જોવા મળશે, સ્થિતિસ્થાપક જોવા મળશે અને દબાણ પ્રતિરોધી છે. હવે વાત કરીશું આપણે કોષોની રાઈટ. જે કોષો આવેલા છે જેને આપણે કહીશું કોન્ડ્રોસાઇટ. તમને પૂછાય કાસ્તી પેશીમાં આવેલા કોષોને શું કહેવાય છે? કોન્ડ્રોસાઇટ. તે ક્યાં આવે છે? તો કે નાની ગુહામાં આધારકના એટલે કે નાની ગુહા જે છે એમાં બંધ સ્વરૂપે આધારકમાં ગોઠવાયેલા છે. કોષો જે છે આધારકમાં બંધ સ્વરૂપે નાની ગુહામાં ગોઠવાયેલા છે. આ જે આધારક દ્રવ્ય જે છે એ જે તે કોષ દ્વારા સ્રવિત કરવામાં આવે છે. આ જે તમે દ્રવ્યની વાત કરો છો આ કોષો સ્રવિત કરે છે રાઈટ. એની અંદર કોષો જે છે નાની ગુહામાં બંધ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. ફરીથી કાસ્તીમાં જોઈએ તો કે આંતરકોષીય બે વસ્તુ હોવાનું છે. આધારકની અંદર બે વસ્તુ છે: આંતરકોષીય દ્રવ્ય અને કોષો. જે આંતરકોષીય દ્રવ્ય જે છે એ કઠણ છે, સ્થિતિસ્થાપક છે અને દબાણ પ્રતિરોધી છે. ઓકે. જે કોષો જે છે જેને આપણે કોન્ડ્રોસાઇટ તરીકે ઓળખાવીશું કે જે આધારકમાં કે જે કોષો દ્વારા સ્રવિત છે. આધારક જે છે જે કોષો દ્વારા સ્રવિત છે તેમાં નાની ગુહામાં બંધ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળશે રાઈટ. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે જ્યારે તે ભ્રૂણીય અવસ્થામાં હોય છે એટલે ભ્રૂણ અવસ્થામાં હોય છે તો મોટા ભાગના જે કાસ્તીઓ છે ભ્રૂણ અવસ્થામાં મોટા ભાગના કાસ્તીઓ
કાસ્તીઓ જે છે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે અસ્થિમાં ફેરવાય છે. કાસ્તી જોઈએ તો એક પ્રકારના છિદ્રિષ્ટ હાડકાં કહેવાશે. અને અસ્થિની વાત કરીએ તો આપણા કડક હાડકાં, તમે જુઓ દબાવો છો, તમે જે કડક વર્તાય છે એ તમારા કડક હાડકાં છે, તમે એને અસ્થિ કહેશો. પણ તમારે અહીંયા જે કાનની જે બૂટ પડે છે એ નાનું ટેલું દબાઈ શકાય છે એ તમારું શું કહેવાશે? અસ્થિ છે. એ પણ હાડકું છે પણ કેવું છે? એકદમ છિદ્રિષ્ટ હાડકાં છે. પૃષ્ઠવંશીઓમાં ભ્રૂણ અવસ્થામાં ઘણા બધા મોટાભાગના જે પણ કાસ્તી જે છે પુખ્ત અવસ્થા થાય તરત શેમાં ફેરવાય છે? અસ્થિમાં ફેરવાય છે. તમે જોયું હશે કે નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે આ જે હાડકું અહીંયા હોય છે, રાઈટ, એ હોતું નથી. એના સ્થાને શું હોય છે? એને કાસ્તી હોય છે. બરાબર. જેમ જેમ એ મોટું થાય છે તેમ તેમ ધીમે ધીમે આ ઉપરનું જે છે હાડકું એ બને છે, એટલે કે કાસ્તી જે છે અસ્થિમાં ફેરવાય છે. આવા ઘણા બધા હાડકાં એવા છે, આવા ઘણા બધા કાસ્તી એવા છે કે ભ્રૂણ અવસ્થામાં કાસ્તી સ્વરૂપમાં હશે, જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે અસ્થિમાં ફેરવાશે. રાઈટ. ઓકે. પછી સ્થાનની વાત કરવામાં આવે, નાકની ટોચ પર બાહ્ય કર્ણમાં વચ્ચે વચ્ચે તમને દેખાય છે અમુક જગ્યા તમારે એવી છે કે જે મૂવેલેબલ છે, એ જગ્યાઓમાં કરોડસ્તંભ છે, એમાં અમુક જે મણકાઓ વચ્ચે જે પણ છે એ શું આવેલા છે? કાસ્તી આવેલું છે. ઓકે. ટૂંકમાં અહીંયા જોઈએ તો કાસ્તી જે છે એની અંદર આંતરકોષીય દ્રવ્ય કઠણ છે, સ્થિતિસ્થાપક છે, એટલે કે વળે છે, પાછું પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય છે, દબાણ પ્રતિરોધી છે. રાઈટ. પછી શું કહી શકાય કે પેશીના જે કોષો છે એને આપણે કોન્ડ્રોસાઇટ કહીશું. આ કોન્ડ્રોસાઇટ જે છે તે જ આધાર દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. તેની અંદર આ જ કોષો બંધ સ્વરૂપે નાની ગુહાઓમાં ગોઠવાયેલા જોવા મળશે. બરાબર. કે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે ભ્રૂણ અવસ્થામાં મોટાભાગના કાસ્તી જે છે એ અસ્થિમાં ફેરવાય છે. સ્થાનની વાત કરવામાં આવે તો કે નાકનું ટેરવું, બાહ્ય કર્ણ છે, પગને તમારે પાછળનો ભાગ તમે પાણીમાં ટચ કરો છો જે પોચો દેખાય છે એ પણ શું છે? કાસ્તી છે. પછી તમારા જે ગાદીનો ભાગ જે કહેવાય છે કરોડસ્તંભમાં જે ગાદી આવેલી છે શું છે? કાસ્તીના ટુકડા છે. રાઈટ. બીજા પ્રકારની વાત કરીશું. અસ્થિ સેમ બે વસ્તુ, આધાર દ્રવ્ય, કોષો. અહીંયા જે આધાર દ્રવ્ય જે છે એ ઘન અવસ્થામાં છે, અહીંયા પણ ઘન અવસ્થામાં હતું. રાઈટ. બરડ છે એટલે કે તૂટી જાય એવું છે, અને અસ્થિતિસ્થાપક છે એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવતું નથી. ઘન હોય તમે એને આ રીતે પાડો છો તો એ તૂટે છે, એટલે શું કહેવાશે? બરડ કહેવાશે. અને શું કહેવાશે? અસ્થિતિસ્થાપક જોવા મળશે. હાડકાં એવા જ હોય, તમે તમારે ક્રેક પડે છે, બરાબર છે, એટલે તમને શું થાય છે? એમાં તૂટી જાય છે, એટલે કે બરડ છે. અને પોતાને તમે એમને વાળો છો, પોતાની મૂળ અવસ્થામાં પાછા આવતા નથી. રાઈટ. આધારકમાં જે છે આધાર દ્રવ્યની વાત કરવામાં આવે તો કે આપણે વાત કરી આધાર દ્રવ્યમાં કોષીય દ્રવ્યો આવેલા છે. આ દ્રવ્યો જે છે કોષીય દ્રવ્યો આવેલા છે. આ ઉપરાંત વિભિન્ન ક્ષારો આવેલા છે. આની અંદર જે આધારક દ્રવ્ય કઠણ છે, અસ્થિતિસ્થાપક છે અને બરડ છે. આ ઉપરાંત કેટલાક કોષીય દ્રવ્યો આવેલા છે અને વિભિન્ન ક્ષારો આવેલા છે. રાઈટ. જે કોષો આવેલા છે એને આપણે કહીશું અસ્થિ કોષો. શું કહેવાશે? અસ્થિ કોષો કહીશું. અહીંયા હતું કોન્ડ્રોસાઇટ, અહીંયા કહીશું આપણે અસ્થિ કોષો કહીશું. રાઈટ. મુખ્ય પેશી રચે છે. આ કેવી છે? મુખ્ય પેશી છે, એટલે કે આપણા શરીરમાં મોટા પ્રમાણમાં જોવા મળતી પેશી છે. એટલે શરીરને માળખું આપે છે, એટલે કે સ્ટ્રક્ચર આપે છે. રાઈટ. આ અસ્થિને કારણે પર્ટિક્યુલર શેપમાં આપણે જોઈ શકીએ છીએ. વિચારો કે આપણામાં હાડકાં જ ન હોત તો આપણે કેવા લાગો? અમીબા જેવા હોત ને, જ્યાં પડે એટલે દબી થઈ શકે. એટલે શું કહેવાય? જે અસ્થિ જે છે શરીરને પર્ટિક્યુલર માળખું રચે છે. રાઈટ. એટલે શું કહી શકાય કે અસ્થિ કોષો જે છે એમના કોષીય સ્થાન, એટલે અસ્થિ કોષોના કોષીય સ્થાન, કોષોની અંદર અવકાશ આવેલો છે. જે કોષો છે, ધારો કે કોઈ કોષ છે, બરાબર, આ અસ્થિ કોષોનો કોઈ આ કોષ છે, આપણે એને અસ્થિ કોષ કહીશું. આ છે આપણો અસ્થિ કોષ. એની વચ્ચે કોષીય સ્થાનમાં અવકાશ આવેલો છે, બરાબર છે. આ અવકાશ આવેલો છે જેને કારણે ઉદાહરણ તરીકે કેમ અવકાશ આવેલો છે? દરેક હાડકાં જે છે વચ્ચેથી પોલા જોવા મળે છે. આવું કેમ છે? જો હાડકાં પોલા ના હોત અને સળંગ હોત તો શું થાય? જો પગનું લાંબુ જે હાડકું જે છે, બરાબર, જેમાં વચ્ચે પોલાણ છે, પરિણામે ભાર વહન કરી શકે છે. જો સ્ટ્રેટ જ હોત, વચ્ચે કોઈ ગુહા ન હોત તો એ સહેલાઈથી એ તૂટી જાય.
પરંતુ અહીંયા વચ્ચે શું છે, પોલાણને કારણે શું કરે છે, ભાર વહનનું કાર્ય કરે છે, રાઈટ. પછી શું કહી શકાય કે અસ્થિ જે છે કંકાલ સ્નાયુ સાથે જોડાય નહીં, એટલે શું બનાવશે, અસ્થિ અને કંકાલ સ્નાયુ જોડાય તો અસ્થિબંધ રચશે, રાઈટ, અને જોડાઈને હલનચલન દર્શાવે છે. ઓકે, શું આવશે, કેટલાક અસ્થિ જે છે કે જેની અંદર અસ્થિ મજ્જા આવેલું છે, જેમ કરોડ સ્તંભમાં જે અસ્થિ છે એની અંદર જે ગુહા આવેલી છે જેને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ, જેની અંદર રુધિર કોષોનું નિર્માણ થાય છે, રાઈટ. ફરી જોઈ લઈશું, અસ્થિ જે છે એનું આધાર દ્રવ્ય જે છે, મેં કીધું કે આધાર દ્રવ્ય હોય અને કોષો હોય. આધાર દ્રવ્ય જે છે ઘન છે, બરડ છે, અસ્થિસ્થાપક છે. આ ઉપરાંત એની અંદર પોષી દ્રવ્ય આવેલું છે અને બીજું શું આવેલું છે, કેટલાક વિભિન્ન ક્ષારો આવેલા છે. કોષો જે છે જેને આપણે કહીશું અસ્થિ કોષો અથવા તો ઓસ્ટિયોસાઇટ્સ કહેવાશે, રાઈટ. આ કોષો જે છે એના કોષીય સ્થાનમાં અવકાશ આવેલો છે. આ અવકાશ કેમ આવેલો છે, જેમ કે પગનું લાંબુ હાડકું જે છે, લાંબુ અસ્થિ જે છે એ ભાર વહન સાથે સંકળાયેલું છે, રાઈટ. પછી શું લખીશું આપણે, હા, એનું કાર્ય શું, તો કે મુખ્ય પેશી છે, શરીરનું માળખું રચે છે. બીજું કાર્ય શું કરે છે કે જે કોમળ પેશીઓ છે અથવા કોઈ અંગ છે એમનું રક્ષણ કરે છે અને એમને આધાર આપે છે. આપણને ખબર છે આપણું હૃદય છે, કિડની છે, એની આસપાસ શું છે, અસ્થિના હાડકાં આવેલા છે, જેથી આપણને શું આપે છે, એક પ્રકારનું રક્ષણ આપે છે અને શું કરે છે ને, આધાર આપે છે, રાઈટ. પછી શું છે, કેટલાક અસ્થિ જે છે એના અસ્થિ મજ્જામાં એ રુધિર કોષોનું નિર્માણ થાય છે. ઓકે, આ થઈ ગયું આપણું કાસ્થી અને અસ્થિ. ત્રીજા પ્રકારની પેશી જે છે જેને આપણે કહીશું રુધિર પેશી, કે જે પ્રવાહી અવસ્થામાં જોવા મળશે, રાઈટ. આ પ્રવાહી અવસ્થામાં છે એ શું કરે છે, પરિવહનમાં મહત્વનું ગણાય છે, પરિવહનમાં મહત્વનું ગણાય છે. તે મોટા ભાગના વાયુઓ છે, ખનિજ ક્ષારો છે, પોષક દ્રવ્યો છે, એમના પરિવહનમાં મહત્વનો ભાગ ભજવે છે. બધાને ખબર જ છે રુધિર શું કાર્ય કરે છે. ઓકે, આ પ્રવાહી સંયોજક છે રુધિર જે છે એમાં મુખ્યત્વે રુધિર રસ આવેલું છે અને રુધિર કોષો આવેલા છે. ઓકે, રુધિર રસ જે છે તમે એને પ્લાઝ્મા તરીકે ઓળખાવો છો. ઓકે, તમે જોયું હશે કે રુધિર જે છે તમે ટેસ્ટ ટ્યુબમાં ભરો છો, થોડા સમય માટે મૂકી રાખો છો તો રુધિર જામી જાય છે, તો ઉપર અલગ પ્રકારનું જે પ્રવાહી અવસ્થા જોવા મળે છે જેને આપણે રુધિર રસ કહીશું, કે જેની અંદર મોટા પ્રમાણમાં પ્રોટીન્સ આવેલા છે કે જે અગત્યનું છે, જે આપણા માટે મહત્વનું છે, જેની બીજી ભાષામાં આપણે પ્લાઝ્મા પણ કહીશું. બીજું છે રુધિર કોષો આવેલા છે. રુધિર કોષો છે 3 પ્રકારના હોઈ શકે, શ્વેત કોષો એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ, RBC એટલે કે રક્તકણો અથવા તો લાલ રુધિર કોષો. ત્રીજો આવશે ત્રાક કણો કે જેને આપણે પ્લેટલેટ્સ કહીએ છીએ, કે જેને રુધિર કણિકા તરીકે ઓળખવામાં આવે છે, કે જે રુધિર જામવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં અહીંયા જે છે પેશી વિશે આપણે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરીએ છીએ. વિશિષ્ટ પેશી જે છે ત્રણેયમાં જે કોષો જે છે એટલે કે પેશી છે એમાં વિશિષ્ટીકરણ જોવા મળે છે, રાઈટ. કે દરેકમાં આધાર દ્રવ્ય આવેલું હશે અને કોષો આવેલા છે. આમાં આધાર દ્રવ્ય રુધિર રસ આવેલું છે, રુધિર કોષો આવેલા છે, અહીંયા કોન્ડ્રોસાઇટ છે, અહીંયા અસ્થિ કોષો છે, બરાબર છે. આધાર દ્રવ્ય કયા પ્રકારનું છે, કયા કાર્ય કરે છે, તમારે એના વિશે લખવાનું રહેશે. હવે નેક્સ્ટ આપણે જે છે જે પ્રાણીઓ છે એમાં આપણે અળસિયું છે અને દેડકા વિશે માહિતી લેવાની છે. એ ચેપ્ટર તરફ આપણે હવે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.